સમાચારમાં આગળ વાત કરીશું જામનગરથી। જામનગરના વોર્ડ નંબર 4ના કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા દારૂના દૂષણ સામે નવી પહેલ હાથ ધરવામાં આવી રહી છે। કોર્પોરેટર રચના નંદાણીયા દ્વારા નિલિપ્ત રાયને પત્ર લખી દારૂ પીનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। પોલીસ દ્વારા દારૂ પકડવાની કામગીરીની સરાહના સાથે ગેરકાયદેસર રીતે દારૂ ઉપલબ્ધ થતો હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। દારૂના કારણે વધતા ઘરકંકાસ અને સામાજિક સમસ્યાઓને ધ્યાનમાં રાખી આવા અસામાજિક તત્વોને નશા મુક્તિ કેન્દ્રમાં મોકલવાની પણ રજૂઆત કરવામાં આવી હતી, જે સ્થાનિક મહિલાઓ સાથે મળી પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી અભિયાન શરૂ કરવાની માંગ ઉઠવા પામી હતી। જે દારૂ વિરોધે નવી પહેલ હાથ ધરવામાં આવી રહી છે, જે કોર્પોરેટર દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી છે, જે નશા મુક્તિ અભિયાન શરૂ કરવાની માંગ ઉઠવા પામી છે। મહિલાઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જે દારૂ પીનારા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। મારું નામ દિયા નંદાનિયા છે। અમે આજે એસપી સાહેબને આવેદન દેવા આવ્યા છીએ। મારો મુદ્દો એ છે કે આખા ગુજરાતમાં દેશી અને વિદેશી દારૂ પોલીસ દ્વારા પકડાય છે, જે બહુ સારી વસ્તુ છે, પણ અમુક હજી અહીંયા એવા છે ગુજરાતમાં જે દારૂ પીને ઘરે કંકાસ કરતા હોય, બધાને મારતા હોય, ઘરે કકરાટ થતો હોય, દેશી દારૂ હોય એ બધો દારૂ પીને ઘરે જઈને કકરાટ કરે। તો અમારી અહીંયા એવું માંગ છે કે પોલીસ સુરક્ષા સેતુ યોજનાની અંડરમાં અહીંયા જે આયુર્વેદિક યુનિવર્સિટી છે એની અંદર એક રિહાબ સેન્ટર ખોલાવે, જેમાં પોલીસ દ્વારા જેવા લોકોને પકડી અને પોલીસને સેન્ટરમાં લઈ જાય એ લોકોને, અને ત્યાં એ લોકોને મેડિકેશન દ્વારા મનોવૈજ્ઞાનિક ડોક્ટર્સ દ્વારા એ લોકોની ટ્રીટમેન્ટ કરાવે, જેથી જે લોકોના ઘરમાં આ બધા વસ્તુઓના લીધે કંકાસ થતો હોય એ ભલે 100% નહીં તો 25% રિઝલ્ટ આવે। તો અમારે અહીંયા એસપી સાહેબને એવું માંગ છે, તમે